શિવાય. ઓમ નમઃ 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 શિવાય. ઓમ ધૂળેટી નમઃ. 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 ઓમ ધૂળેટી. શક્તિ ભક્તિ ને બુદ્ધિ દેવી જે આપજો ગુજરાત. જો મેં અમારા ભગવાનના અરદિયા ખરાવી દીધા આજ તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશે બધા. અને અત્યારે તો વાગી ગયા છે 11, 11:15 જેવું થઈ ગયું છું, કેમ કે આજે બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ લેટ થઈ ગયું, કેમ કે કિંજલનો વિડીયો કોલ આવી ગયો હતો ને, તો એ માટે મને થોડુંક લેટ થઈ ગયું બ્લોગ સ્ટાર્ટ કરવામાં. બાકી તો થોડુંક હું વહેલું જ કરી દઈશ, કેમ કે એ લોકો આજે પાછા નીકળવાના છે. એ લોકો ફરવા જાય છે, કિંજલને એ લોકો જો બેંગ્લોરથી થોડુંક દૂર છે, કુલ્ક ફરવા જાય છે. અમે પણ એ નામ પહેલી વખત સાંભળ્યું છે, તો ત્યાંથી થોડુંક દૂર છે, તો 6-7 કલાકનો રસ્તો થતો હશે. તો ત્યાં ફરવા જાય છે, એટલા માટે એને જલ્દી જ વિડીયો કોલ કરી લીધો હતો કે પછી અમે નીકળવાના છે કે. તો મેં કીધું વાંધો ને, આજે હું વ્લોગ લેટથી સ્ટાર્ટ કરીશ. તો અત્યારે એ માટે થોડુંક લેટ થઈ ગયું મને. અને જો એ અહીંયા જશે તો હું થોડો ઘણો એનો વિડીયો એ મોકલશે, તો હું તમને સાથે પણ શેર કરીશ તેનો વિડીયો. તો અત્યારે એવું છે, એટલા માટે થોડુંક આજ લેટ થઈ ગયું મને બ્લોગ સ્ટાર્ટ કરવામાં. અને જસ્ટ નાસ્તામાં જ મારે કંઈ જાજુ બનાવવાનું નહોતું, થેપલા ને એવું જ બનાવવાનું છે. તો ઓલમોસ્ટ મેં થેપલા બનાવવા બેસી જાઉં, અને લોટને તો બધું બાંધી લીધું છે, પછી થઈ જાય એટલે તમારી સાથે કન્ટિન્યુ કરીશ. ચાલો જો અત્યારે અમે નાસ્તો કરવા બેસી ગયા છે. અને નાસ્તામાં તો આજે મેં તમને કીધું ને કે આજે અમે થેપલા બનાવવાના છે. તો જો અમે થેપલા બનાવ્યા છે, આજે મુઠિયા છે એ પણ આજે વઘાર્યા છે, અને આ અડદિયો છે. આજે અડદિયો અમે ખાશું. અડદિયો તો અમે એમ તો સવારે ખાઈ પણ લીધો, પણ પાછો લીધો છે. અને આ મેંદાની પૂરી છે. એવું છે, આજે અમે આટલું નાસ્તામાં અમે ખાવાના છે. તો જો પપ્પા પણ આજ નાસ્તો કરવા બેસી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવો બધા નાસ્તો કરવા. જો હજી 12 નથી વાગ્યા એટલે કા પપ્પા હજી તો ગુડ મોર્નિંગ જ છે. અત્યારે અમારો નાસ્તો હાલે છે ને જો પપ્પા મુઠિયા ને ચા ને એવું બધું ખાય છે. અહીં ચટણી બનાવી છે અમે. બેસી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. કેમ છો બધા? હાલો નાસ્તો કરવા. જો મમ્મીનો નાસ્તાની પ્લેટ પણ રેડી છે. ચા ને થેપલા ને એવું બધું અમે બનાવ્યું છે. અને આજે શક્કરપારા વધારાના છે. એવું બધું તો નાસ્તામાં અમારે પડ્યું છે, એટલે રોજનું કંઈક ને કંઈક થોડું થોડું ખાતા જાય. એવું પડ્યું હોય ને ત્યારે એવું છે. તો અડદિયા મમ્મી, અડદિયા કેવા બન્યા મમ્મી? મસ્ત બન્યા છે. સરસ બન્યા જ ને અડદિયા? આજ સવારે મેં તો ટેસ્ટ કર્યું હતું, પણ એકદમ સરસ હતા અડદિયા તો. સરસ બન્યા. અમે ગોળના અડદિયા બનાવ્યા જ ને એટલે. કેમ કે આપણે ખાંડના ભાવતા જ નથી અડદિયા. ને ગોળના છે એ સારું કહેવાય એમ. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ સારી. એટલે જો ગોળના અડદિયા બન્યા જ, તો અમે આજે ગોળના અડદિયા ખાશું, કેમ કે ખાના તો નથી બનાવ્યા એટલા માટે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ખાંડના તો આપણે ક્યારના નથી બનાવતા. અમે ખાંડના અડદિયા જ નથી બનાવ્યા. અમે દર વર્ષે ગોળના જ બનાવીએ છીએ અડદિયા તો. આપણે કેટલા સમયથી નથી બનાવતા. તો જો આવું હાલે જ. તો ચાલો ફટાફટ અડદિયા, પેલા તો અડદિયો ખાઈ લે. મેં તો આપણું ગામ છે એ ધૂળિયું ગામ થઈ ગયું. એટલે ધૂળિયું ગામ થઈ ગયું છે, એટલે આપણે ધૂળની એલર્જી ના થાય તો ગોળ ખાવો એ જરૂરી છે. એટલે ગોળ હેલ્થ માટે પણ સારો છે હેલ્થ ને. માટે સારો છે, પણ આપણું ગામ જ ઢૂળ્યું છે તો આપણે ગોળ ના ખાવા જોઈએ. કે ગોળથી આપણે ખાંડથી થોડીક શરદી ને ખાવાનું એવું થવાનું એવું પણ શક્યતા રહી ને, એટલા માટે તો અમે ગોળના જ બનાવીએ છીએ. અમે અમે ખાંડ નથી ખાતા એટલા માટે. તો ચાલો પેલા ફટાફટ અમે નાસ્તો કરી લઈએ. અત્યારે હું ને ટાસી આવી ગયા છે બરાબર કપડાં સુકાવા. અત્યારે વાગી ગયા છે 4:30, કેમ કે આજે અમારે ત્યાં મશીનમાં કપડાં નાખતા હું ભૂલી ગઈ હતી સવારના. તો અત્યારે કપડાં નાખ્યા. મેં બપોરે ઉઠી ને ત્યારે મેં કપડાં નાખ્યા. તો જો અહીંયા કપડાં પડ્યા છે એટલા બધી, તો હવે એ સૂકવી દઉં પહેલાં. અને તાસી પણ મારી સાથે સાથે તો નીકળી છે. જો તાસી એ પણ મને કપડાં સુકાવા લાગે છે. આજે આવું છે મારે અહીંયા. અને હવે તો અત્યારે વહેલા ઉઠી ગયા છે તો એમ થાય છે કે શું કરું, કેમ કે આજે બપોરે અમે સૂઈ પણ વહેલા ગયા હતા ને ઉઠી પણ અત્યારે વહેલા ગયા. તો એટલા માટે પહેલાં જલ્દી પહેલાં કપડાં સુકાઈ દઉં, પછી તમને કન્ટિન્યુ કરું. અત્યારે અમારા કપડાં સુકાવાઈ ગયા થોડાક. હા બેટા, મને સંતરાનું જ્યુસ કરજો. જો ટાસીને સંતરાનું જ્યુસ પીવું છે. કેમ હજી હમણાં તો પીધું તે સંતરાનું જ્યુસ? હે કેમ પીવું છે પાછું તારે અત્યારે? મને પીવો નહીં અત્યારે ન પીવા. મેં તને પીરાયું નથી હમણાં. હવે અરડુસીનો રસ પીવો છે? જો તાસી જો અરડુસી કાચી ખાય છે. જો એને ભાવે છે અરડુસીનો પાન. અરડુસીનો રસ તો પીવાથી તો બહુ સારું, કેમ કે એને તો તાસીને થોડીક ઉધરસ પણ નહીં છે. કે તાસી
તો એ પી લેતા છે હા પી લો પી લે નહીં શું ચાવી નાખ એ પાન હોય ને એ ચાવવાનું હોય ઓકે જોતે જોતે ખાઈ લો ઓકે જો એ બારોબાર નીકળી જાય છે અત્યારે તો એને બારોબાર ગમે છે આજે વહેલા અમે ઉઠી ગયા તો શું કરવું અત્યારે એટલે પછી અહીંયા જો અરડુસીના ઝાડની નીચે બેઠી છું હું તો અત્યારે અને હવે વિચારું છું કે શું કરું થોડીક વાર તાસીને રમવા દો એને રમવું હોય તો અને પછી જાશું અંદર કેમ કે આ તો સાંજની રસોઈની તો હજી વાર છે 4:30 જેવું થયું છે તો હવે રસોઈ તો થોડીક વાર પછી બનાવશું અમે એવું કંઈક વિચારું છું કે હવે શું કરું એ તો ચાલો આજે કિંજલ કોચી પણ ગઈ છે તો સવારની વહેલી નીકળી ગઈ છે એટલે પહોંચી પણ ગઈ છે ને ત્યાંનું મને લોકેશન ને વિડીયો ને બધું મને મોકલેલું છે તો હું તમને એ વિડીયો તમારી સાથે શેર કરીશ ત્યાંનું બધું લોકેશન બહુ સારું છે તો એ પણ મને મોકલી તો ચાલો તમે પહેલાં કુર્કનો વિડીયો જોઈ લો અને પછી આપણે કન્ટિન્યુ કરશું બહુ સરસ છે તમે જોઈ લેજો કેવું લાગે એ પણ મને કહેજો જો ઓસ્કર જો અહીં ગાર્ડનમાં ફરે છે અત્યારે તો ના અહીંયા અમે બધા બેસી ગયા છે જો આ ટાસી ને એ ટાસી જો કંઈક કરે છે ટાસી શું કરે ટાસી જો અત્યારે અમે અહીં બેસી ગયા છે ગાર્ડનમાં આજ તો વહેલા છે ને તો બેસી ગયા થોડીક વાર શું કરવું હવે તો ઓસ્કર જો છે એ ગંડુ છે ગંડુ આમાં તું ઈ ક્યાં ચાલો મેં તમને કીધું હતું ને કે કિંજલ કુડ ફરવા ગઈ છે તો ત્યાંનો વિડીયો આવશે તો હું તમારી સાથે શેર કરીશ તો હા એનો વિડીયો પણ આવી ગયો છે બધા અને ફોટા પણ બધા એને મને મોકલેલા છે ત્યાં એટલી ગ્રીનરી ને એવું બધું છે કેમ કે એ બેંગ્લોર રહી છે તો બેંગ્લોરથી ગઈ છે ને તો પણ 6 થી 7 કલાકનો રસ્તો થયો થાય છે પહોંચવામાં તો એ ફરવા માટે ગયા છે ત્યાં તો ત્યાંના એના સારા વિડીયો મોકલેલા છે બેટા મને ભૂખ લાગી ઓકે ચાલો તાસીને ભૂખ લાગી ગઈ છે તો તાસીને જમાડી પણ દઈએ કાટાશી તો ચાલો એવું કંઈક છે તો કિંજલ ફરવા ગઈ છે ત્યાંના સરસ વિડીયો કુર્કના આવ્યા છે મારી સાથે મારી આગળ તો હું પણ તમારી સાથે જોડે પણ શેર કરીશ તો ચાલો તમે પેલા કુર્કના કિંજલ ફરવા ગઈ છે એના વિડીયો કુર્કના જોઈ લ્યો તમને કેવા લાગે એ મને કહેજો
Okay, bring watermelon without sugar. And yeah, and Mom, juice after that. Mama, corn about juice. you work with any pakoda, mix pakoda. Oh, okay, yeah, give mix pakoda. Yeah. Thanks. Which is good? Which will be good? Thanks. One. Yeah, sure. Thanks. Yes. Charvi, it will drop. It's broken. It's broken. It's everything is broken. Everything is broken.
રાબનો વિડીયો જોયો એ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. ચાલો અત્યારે અમારા ઘરે બને છે જો રાબ, ગરમા ગરમ વિન્ટર સ્પેશિયલ રાબ, વિન્ટરમાં પીવાય એવી છે. તો ટાસીન અત્યારે તો બનાવી છે, અમારા માટે નથી બનાવતા કેમ કે ટાસીન થોડું ઉધરસ જેવું છે એટલે ટાસીન રાબ પીવી છે. તો મેં ચાલો બનાવી દઉં. અને ઓલમોસ્ટ અત્યારે વાગી ગયા છે 9:15 જેવું, તો ઓલમોસ્ટ થઈ જ ગયું છે. તો હમણાં રાબ પીવડાવીને 9:30 થશે એટલે સુવડાવી દઈશ. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.